વંદે ગુજરાત. નમસ્તે બહેનો. આજે ફરી પાછા આપણે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. હમણાં હજી ગયા અઠવાડિયે જ આપણે માહિતી આની મેળવી હતી, પણ આજે એક વધારાની માહિતી છે જે માટે તમને ખાસ બોલાવવામાં આવ્યા છીએ. આપણે સેટકોમ તાલીમની શરૂઆત કરીએ એ પહેલાં આપણી પરંપરા મુજબ પ્રાર્થનાથી શરૂઆત કરશું કાર્યક્રમની, અને પછી આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાની છે એના ઉપર આવીશું. તો આપણે સૌ પ્રાર્થના કરીએ. तुमने दिया है संभालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम. सारे जहां की भलाई करें हम ना किसी की बुराई करें, इस दुनिया के दुखों से बचा लोगे तुम, इस दुनिया के दुखों से बचा लोगे तुम, आशा हमें है विश्वास है हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम. તો અઠવાડિયાનો પહેલો દિવસ છે, અને પહેલા દિવસે જ આપણે સેટકોમ દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત એક નવી કેટેગરીને આપણે જે આવરી લેવાની છે એના વિશે વાત કરવાની છે. અને આજે મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર નીલમ પટેલ, જે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનામાં મેડિકલ ઓફિસરની ફરજ બજાવે છે, અને મિલાપભાઈ પટેલ, જેઓ MNE એટલે મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશનના પ્રોજેક્ટ ઓફિસર છે, એ આપણી સાથે હાજર છે. અને આજના કાર્યક્રમમાં PVTG આ એક નવો તમને લાગશે, જે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એટલે કે જે આદિવાસી જનજાતિ છે એ જનજાતિના લોકોને આપણે આયુષ્માન ભારત કાર્યક્રમમાં કઈ રીતે આવરી લેવાના છે એની માહિતી આજે આપણે મેળવીશું. અને એ પછી આ અંગેના આપના કોઈ સવાલ હોય તો તે પણ ચોક્કસ આપણે એટેન્ડ કરીશું. તો હવે હું નીલમબેનને કહીશ કે આ વિશે આપણને વધારે માહિતી આપે. ચોક્કસથી. કેમ છો આશાબેન?
હોપ સો તમે બધા મજામાં જ હશો. ગયા અઠવાડિયે જ અમારો જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મા યોજનાનો અમારો સેટકોમ થયો હતો અને અત્યારે અમે ફરીથી એ સેટકોમ કરવા જઈ રહ્યા છે. આજનું જે સેટકોમ છે એ આપણે એ પીવીટીજી ગ્રુપ ઉપર આપણે ફોકસ કરવાનો છે. પીવીટીજી એનું ફૂલ ફોર્મ છે પર્ટિક્યુલરલી વલ્નેરેબલ ટ્રાઇબલ ગ્રુપ, જેમાં મુખ્યત્વે આદિવાસી પ્રજાનો સમાવેશ થાય છે. આમ જોવા જઈએ તો આદિવાસી પ્રજા જે છે એ મુખ્ય વિચરતી પ્રજા છે. મારે હમણાં જ 3-4 વર્ષ પહેલાં મારે પોલિયોમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં મારે ફરવાનું થયું હતું. ત્યાં મારે ઘરે ઘરે મુલાકાત લેવાની હતી. ત્યારે મારે 10-12 ઘરોની મેં મુલાકાત લીધી હતી પોલિયો માટે. ત્યારે એક ડુંગર પર એક ઘર, પછી ઉતરીને જઈએ, પછી બીજા ડુંગર ઉપર બીજું ઘર, પછી ત્રીજું ઘર, એવી રીતે ખરેખર મારે તો 10 ઘર કરવાના હતા. તો પણ હું તો થાકી ગઈ હતી. તો પણ મારી સાથે આશાબેન પણ હતા અને FSW બેન પણ હતા. તો ત્યાં જ તમે જોઈ શકો છો કેટલું આમ કઠિન કામ છે જે આદિવાસી પ્રજાને આવરી લેવાનું, એમને કોન્ટેક્ટ કરવાનું. અને અમે આશાબેનને એટલા માટે અમે વધારે સેટકોમ કરીએ છીએ, વધારે એમની સાથે વાત કરીએ છીએ, કારણ કે એ અમારો એક મૂળભૂત પાયો છે અમારી યોજનાનો. જે આવી જે પ્રજા છે વિચરતી, જે ડુંગરોમાં રહે છે, જેમનો કોઈ કોન્ટેક્ટ નથી, જ્યાં કોઈ ઇન્ટરનેટ નથી, ત્યાં આગળ એ લોકો છે જે એ લોકો પહોંચી શકે છે, એ લોકોનો કોન્ટેક્ટ કરી શકે છે, આ યોજના વિશે વધારે માહિતી આપી શકે છે. આ પ્રજાને એ લોકો આ યોજનામાં લાવી શકે છે. સરકારશ્રીનો જે 10 લાખ રૂપિયા સુધીનો જે મફત સારવારનો લાભ છે એ આવી પ્રજાને કોઈ અપાઈ શકે તો તેનો એ એક મુખ્ય વ્યક્તિ જે કોઈ હોય તે આશાબેનો છે. હવે આપણે બધાને ખબર જ હશે કે જે 15 નવેમ્બરે છે આપણા પ્રધાનમંત્રી શ્રી જે નરેન્દ્રભાઈ મોદીશ્રીએ ઝારખંડમાં 15 નવેમ્બરે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, PM જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. એમનો મુખ્ય ઉદ્દેશ્ય એવું હતું કે આદિવાસી પ્રજાને પણ આ બધી જ યોજનાઓનો લાભ મળે. અને એમાંથી એક મુખ્ય યોજના આપણો આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો છે. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આદિવાસી પ્રજાઓને અપાવવા માટેનો હતો. અને એ આપણે સેચ્યુરેશન કરવાનું છે. 15 જાન્યુઆરી સુધીમાં એ આપણે આખું સેચ્યુરેટ કરી દેવાનું છે. અને એ માટે અમારી પાસે 1,28,000 પોપ્યુલેશન છે જેને આપણે આયુષ્યમાન કાર્ડ આપી દેવાનું છે. અને એમાંથી આશરે 78 વ્યક્તિઓને તો કાર્ડ મળી ચૂક્યા છે. પણ હવે આપણે 50 જે રહી ગયા છે, જે લોકોને નથી ખબર કે સરકારશ્રી દ્વારા આપણે 10 લાખ મફત સહાય યોજના આપવામાં આવે છે, એ બહુ સારી સર્વિસ આપવામાં આવે છે. જે સંલગ્ન હોસ્પિટલો છે એમાં હૃદય કિડનીની જે ગંભીર બીમારી છે એની સારવાર આપે, જે એ લોકોને નથી ખબર. જે લોકો જે ડુંગરોમાં રહે છે, જે ખેતરોમાં રહે છે, જે લોકો પાસે ઇન્ટરનેટ નથી, મોબાઈલ નથી, ટીવી નથી, જે આપણાથી કદાચ હજુ પણ ક્યાંક કોઈક જગ્યાએ એ લોકો ક્યાંક છે જે આપણા કોન્ટેક્ટમાં નથી. તો આપણે એને આવરી લેવા માટે પ્રધાનમંત્રીશ્રીએ એક આ નવું એક મિશન બહાર પાડ્યું છે. તો તેના માટે આપણે બસ હવે 50,000 જે પોપ્યુલેશન છે એના ઉપર કામ કરવાનું છે. તમે 70,000 પર તો કામ કરી દીધું છે. 70,000 પોપ્યુલેશન 1,28,000માંથી આશરે 1,28,000માંથી જે 16 જિલ્લાઓમાં જુદી 16 જિલ્લાઓમાં આ જે જાતિ છે જે વિખેરાયેલી છે એને તો આપણે એમાંથી લઈ લીધી છે 78,000 જેવી. પણ હજુ પણ એવા લોકો છે આશરે 50,000 જે એ લોકો હજુ બી બાકી છે. અને આ તો એક બહુ સામાન્ય એક નાની સંખ્યા કહી શકાય, જેને આપણે એક મહિનાની અંદર આપણે એને 100% સેચ્યુરેશન કરી શકીએ છીએ, જે સરકારમાં આપણે સહભાગી આપી શકીએ છીએ. તમારી સામે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી પાસે એક એક્સેલ શીટ છે.
આ એક્સેલ સીટ દરેક જિલ્લામાં મોકલવામાં આવી રહી છે, પણ અમારી પાસે હજુ પણ એ 50,000 વ્યક્તિઓનું લાઇન લિસ્ટ નથી, જેને અમે આપણી સરકાર જેને લાભ આપવા માંગે છે, જેને અમે આશા બહેનો જ એમના સુધી પહોંચી શકે છે. તો એ માટે એ લાઇન લિસ્ટ પણ તમારે તૈયાર કરવાનું છે. અને એ માટે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલા લોકો બાકી રહી ગયા છે. તો હું એ દરેક આશાબેનને વિનંતી કરવા માંગી રહી છું કે તમે તમારા જે બી આપણા 16 કે 18 જિલ્લામાં જે પણ આ જે આદિવાસી વિચરતી જે પ્રજા છે, જે આપણાથી છૂટી પડેલી છે, જેનો આપણો કોન્ટેક્ટ નથી કરી શક્યા, જેનો અમારો અને એ જે પ્રજા છે એ વચ્ચેનો જે એક સેતુ કહી શકાય, એક આશાબેનથી વધારે કયો સારો હોઈ શકે. એટલા માટે જ અમે એ આશા બહેનોને વિનંતી કરવા માંગીએ છીએ કે તમે આ લાઇન લિસ્ટ તમારા આરોગ્ય કેન્દ્ર પરથી તમે મેળવી જે સંખ્યા છે એ લઈ શકો છો અને જિલ્લામાંથી મેળવી શકો છો. અને એ પછી લાઇન લિસ્ટ દ્વારા તમે એમને આપણી જે PM-જય માં છે એમનો લાભ અપાવી શકવા માટે તમે અમને મદદ કરી શકો એમ છો. હવે આગળનો શું આપણે એક્શન પ્લાન છે એના માટે હું મિલાપભાઈને વિનંતી કરીશ કે એ થોડું પ્રકાશ પાડશે આના ઉપર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર નીલમ મેડમ. દરેક આશા બહેનોએ આમાં ફક્ત જે કાર્યક્રમ થઈ રહ્યો છે તો તેમાં ફક્ત ને ફક્ત આશા બહેનોએ આરોગ્યના સિવાય અન્ય યોજનાઓમાં પણ આ લોકોને સાંકળી લેવામાં આવવાના છે. તો દરેક આશા બહેનોએ તો ફરજિયાત પહેલાં તો નજીકનું જે પણ તલાટી કમ મંત્રી છે અથવા ગ્રામ સેવક છે એમની પાસેથી આ એક યાદી એમની જોડે હશે કે ભાઈ આ જે ગામ છે એ ગામની અંદર કેટલા લાભાર્થીઓ એમને નામની યાદી મેળવી લે. એ નામની યાદી મેળવ્યા પછી એ લાભાર્થીઓ જે પણ છે એમાં એ લોકો એમના દરેક આશાબેન એમની મુલાકાત લે ઘરે જઈને, અને એમની પાસે જો PM-જય મા યોજનાનું જો લાભાર્થી પાસે કાર્ડ હોય તો એનું નામની માહિતી એમના નામની સામે એનું PM-જય કાર્ડ માહિતી લખી શકે છે. અથવા તો જો એમની પાસે ના હોય તો તલાટી કમ મંત્રીનો સંપર્ક કરે અને તેમને જે પણ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ છે, એમના રેશન કાર્ડની જરૂરિયાત જે છે એ તાત્કાલિક એમને પૂરા પાડવીને અને આ લાભાર્થીને આપણે યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવવાના છે. આપણે એક સ્ક્રીન ઉપર અત્યારે દેખીએ છીએ કે આપણે કુલ ગુજરાતની અંદર 77,000ની આસપાસમાં આપણી ફેમિલી છે, ટ્રાઇબલ ફેમિલી છે, અને ટ્રાઇબલ ફેમિલીની અંદર કુલ 1,33,28,00,000 જેટલી અંદાજિત આપણી પોપ્યુલેશન એમને કવર કરવાની છે. જેમાંથી આપણે 77,000 જેટલા ફેમિલી લોકોના લાભાર્થીઓના તો કાર્ડ આપણે માય અને માય વાત્સલ્ય યોજના અંતર્ગત અથવા તો PM-જયની યોજના અંતર્ગત મેળવી ચૂકેલા છે. હવે જે આપણે 50,000 રહ્યા છે એ 50,000 લાભાર્થીઓને આપણે જે પણ લાભાર્થીઓ છે એમને આપણે સંપર્ક કરીશું આશા બહેનો, અને સંપર્ક કર્યા પછી એનું લિસ્ટ આપણે જે પણ લાભાર્થીનું લિસ્ટ આપણા ગામના તલાટી કમ મંત્રી જે પણ છે એ આપણને પૂરું પાડશે. અને એ માહિતી આપણે લઈને એમાંથી જેમ મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે કે એ લોકોની આપણે ઘરે ઘરે મુલાકાત લેવાની છે. લાભાર્થી પાસે જો પણ એની પાસે PM-જય મા યોજનાનું કાર્ડ હોય તો એ કાર્ડ એમનો નંબર લખવાનો છે. જો એમનો પાસે નંબર ના હોય તો એમને જે પણ ડોક્યુમેન્ટ એમની પાસે અત્યારે હાલમાં ઉપલબ્ધ હોય, જેમ કે આપણે અત્યારે મા યોજના અંતર્ગત PM-જય મા યોજના અંતર્ગત આધાર કાર્ડ અને રેશન કાર્ડ, અને જો જરૂર પડે તો આવકના દાખલાની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ આ યોજનામાં આ લાભાર્થીઓને આવકના દાખલાની અંદર જરૂરિયાત નહીં પડે અને તેઓને ફક્ત ને ફક્ત આધાર કાર્ડ અને રેશન કાર્ડથી એમની આપણે નોંધણી કરવાની છે. જો લાભાર્થીની નોંધણી થઈ જશે તો તેની તમારે તમારા જિલ્લામાં જે પણ છે MPHW કે FSW એમને જાણ કરવાની, જેથી આપણે વહેલામાં વહેલી તકે એ લાભાર્થીઓનું PM-જય મા યોજના અંતર્ગતનું કાર્ડ પણ મેળવી શકીશું, આપી શકીશું, અને એનાથી લાભાર્થીને લાભ પણ જે પણ યોજના અંતર્ગત સંકળાયેલી હોસ્પિટલ છે
એ યોજના અંતર્ગતની સંકળાયેલી હોસ્પિટલમાં એમને 10 લાખ સુધીની સારવારનો લાભ મેળવી શકશે. એટલે દરેક આશા બહેનો, દરેક એએનએમ, દરેક જે પણ MPHW, જે પણ યોજના સાથે જોડાયેલા જે પણ આરોગ્ય કર્મચારી છે, જે પણ એમને મદદરૂપ થઈ શકે એમ હોય, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, એમનો સંપર્ક કરવાનો રહેશે. અને બધાએ સાથે મેળવીને આપણે આ જે પણ કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબે જાહેર કરેલો છે એ તાત્કાલિક આપણે એમને સફળપૂર્વક આયોજન કરવાનું છે. તો હવે આપના તરફથી જો કોઈ પણ પ્રશ્નો હોય તો અહીંયા બતાવેલા નીચે સ્ક્રીન ઉપર બતાવેલા ટોલ ફ્રી નંબર ઉપર તમે ફોન કરીને તમે એમાં પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ નીલમબેન અને મિલાપભાઈ. તો બહેનો, સ્ક્રીન ઉપર નંબર જોઈ જ શકો છો. આ અંગેનો પ્રશ્ન તમે કંઈ પણ હોય તો પૂછી જ શકો છો. પણ નીલમબેન અને મિલાપભાઈએ જે કીધું એને થોડું ફરીથી હું સમરાઇઝ કરી દઉં કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા 15 નવેમ્બરે ઝારખંડમાં પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ એક નવું અભિયાન છે જેના દ્વારા આદિવાસી પ્રજા કે જે લોકો ઘણા બધા સરકારી યોજનાઓના લાભથી વંચિત છે તેમને બધી જ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અને 15 જાન્યુઆરી સુધીમાં જેટલા પણ આદિવાસી પ્રજાના લાભાર્થીઓ વંચિત રહી ગયા હોય તેમને આપણે કવર કરવાના છે. એટલે આ એક બહુ જ મોટું અભિયાન છે. આપણી પાસે દિવસ થોડા ને વેશ ઝાઝા છે. જોકે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, ગામે ગામ આપણા રથ ફરી રહ્યા છે. તે ઉપરાંત હમણાં જ શનિવારે જ આપણને જે ભારત સરકાર શ્રી દ્વારા પત્ર મળ્યો તે મુજબ આપણું જે આયુષ્માન ભવ કેમ્પેઇન હતું તેની અવધિ પણ 31 માર્ચ સુધી વધારવામાં આવી છે. તો આ 2 કેમ્પેઇન આપણા આ યોજના અંગેના ચાલી રહ્યા છે અત્યારે. અને ગામે ગામ આ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી જ રહી છે. નીલમબેને જ્યારે એમના રજૂઆત દરમિયાન એક્સેલ શીટ સ્ક્રીન ઉપર આપણને બતાવી હતી, તો એ એક્સેલ શીટ દરેક જિલ્લા સ્તરે પહોંચાડવામાં આવી છે. અને એમાં આપણને કયા જિલ્લાના કયા તાલુકામાં કયા ગામમાં કેટલા લાભાર્થી છે આદિવાસી પ્રજાના તેની માહિતી આપવામાં આવી છે. દાખલા તરીકે ગીર સોમનાથ જિલ્લામાં સીધી કમ્યુનિટી છે જેને આ PVTG ગ્રુપમાં સામેલ કરવામાં આવી છે. તો આવી જ રીતે ગુજરાતના 16 જિલ્લામાં આ રીતના આદિવાસી પ્રજાના હેબિટેશન્સ એટલે કે વસવાટ છે. તો આ વસવાટ તમે સૌ તો અમારા કરતાં વધારે માહિતગાર હશો, કારણ કે તમે ઘરે ઘરે ફરીને આરોગ્યની સેવાઓ પહોંચાડો છો. તો આ અંગે અત્યારે 15 જાન્યુઆરી સુધીમાં આપણે જેટલા પણ લાભાર્થીઓ આમાંથી વંચિત રહી ગયા હોય એમને કવર કરવાના છે. અને નીલમબેને કીધું એ પ્રમાણે 1,28,000 લાભાર્થીઓ છે આદિવાસી જનજાતિના. તેમાંથી લગભગ 78,000ને તો આપણે મા યોજના અંતર્ગત ઓલરેડી આવરી લીધા છે. તો બાકીના જે 50,000 જેટલા છે એમને શોધી અને આ યોજના હેઠળ આવરી લેવાના છે. તો તમારી પાસે ગામ વાઇઝ કેટલા પરિવારો છે એની માહિતી તો પહોંચી જ જશે. અને આ અંગે આયુષ્માન ભારત યોજનાની જેમ અન્ય યોજનાઓમાં પણ આમને આવરી લેવાના છે. એટલે ટ્રાઇબલ એટલે કે આદિવાસી વિકાસ વિભાગ છે એના દ્વારા ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, ICDS, વિમેન એન્ડ ચાઇલ્ડ, મહિલા અને બાલ વિકાસ, આ બધા વિભાગો દ્વારા પણ આ કાર્યક્રમ ઉપર કામ થઈ રહ્યું છે. એટલે તમે એમની સાથે તમારા ગામમાં જે પણ આ અંગેનું કામ કરતા હોય એની સાથે સંકલન કરીને પણ આ લોકોની ઓળખ મેળવી શકો છો અને એમને આ યોજના સાથે સાંકળી શકો છો. આમાં અગાઉ કીધું એ પ્રમાણે ઘણા લોકો એવા હશે કે જેમની પાસે મા યોજનાનું કાર્ડ હશે જ, અથવા તો એમની પાસે રાશન કાર્ડ પણ હશે. તો એને આપણે જેમ અગાઉ વાત થઈ એ પ્રમાણે NFSA દ્વારા પણ કદાચ આવરી લેવામાં આવ્યા હોય. તો એમની પાસે જો કાર્ડ હોય તો કોઈ સવાલ નથી.
પણ કદાચ એમની પાસે કોઈ કાર્ડ ના હોય પ્રધાનમંત્રી જન આરોગ્ય અથવા તો મા યોજનાનું, તો એમને આપણે આ યોજના સાથે સાંકળી લેવાના છે. બની શકે કે એમની પાસે આધાર કાર્ડ પણ નહીં હોય, તો આપણે એમને આધાર કાર્ડ મેળવવામાં પણ મદદ કરવાની છે. ટૂંકમાં જે કોઈ પણ આ યોજનાથી વંચિત છે તેવા બધા જ આદિવાસી લોકોને આપણે 15 જાન્યુઆરી સુધીમાં આવરી લઈને 100% આદિવાસી જનજાતિના લાભાર્થીઓને આપણે આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ આવરી લેવાના છે. અને આ કામ માટે સર્વશ્રેષ્ઠ જે આપણા ફ્રન્ટલાઇન વર્કર્સ છે એ તો તમે જ છો, કારણ કે ગામે ગામ ઘરે ઘર ફરીને તમે આરોગ્યની અને અન્ય પણ ઘણી યોજનાઓ લોકો સુધી પહોંચાડો છો. અને એટલે જ આજે પહેલી સેટકોમ શનિવારે હજી આ અંગે ભારત સરકાર સાથે વીસી થઈ હતી, એટલે કે વર્ચ્યુઅલ મિટિંગ થઈ હતી. અને તરત જ સોમવારે એટલે કે આજે અમે તમારી સમક્ષ આ બધી જ માહિતી લઈને આવ્યા છીએ. અને હમણાં જ ગયા અઠવાડિયાની સેટકોમમાં આપણે વાત થઈ એ પ્રમાણે તમારા બધાના લોગિન આઈડી પણ તૈયાર થઈ ગયા છે અને તમારા સુધી પહોંચી ગયા હશે. અમુક કોર્પોરેશન અને બોટાદ જેવા જિલ્લાના લોગિન આઈડી હજી ભારત સરકાર દ્વારા આવવાના બાકી છે, પણ બાકી લગભગ બધા જ જિલ્લાના આશાબહેનોના લોગિન આઈડી તૈયાર થઈ ગયા છે. અને એ આઈડી થકી તમે જેટલા પણ લોકોના આયુષ્માન યોજનામાં આવરી લેશો એના ઉપર તમને ઇન્સેન્ટિવ પણ મળવાનું છે. તો આ બધા માટે જ લાભની વાત છે. લાભાર્થીને આપણે આ યોજના સાથે સાંકળી લઈશું, એટલે એ તો એ શ્રેષ્ઠ કામ છે જ. સાથે સાથે તમારે માટે પણ આ એક સારી વાત છે અને સરકારશ્રી માટે તો સ્વાભાવિક છે કે સારી વાત છે, કારણ કે આપણે આયુષ્માન ભારત હેઠળ જેટલા પણ લાભાર્થી છે બધાને 100% સેચ્યુરેશન એટલે કે બધાને જ આવરી લેવાનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ એક ફ્લેગશિપ પ્રોગ્રામ તરીકે આપણી યોજનાને આવરી લેવામાં આવી છે અને આયુષ્માન ભવ કેમ્પેન તો ચાલી જ રહ્યું છે. તો હવે આ અંગે આપના કંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એના ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો. અને અત્યાર સુધીમાં આપણા 2 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ તો આપણા નીકળી જ ચૂક્યા છે. તો હવે આ 50,000 હવે વધારે કાઢવાના છે અને એ બી 16થી 18 જિલ્લામાં કાઢવાના છે. તો એ બહુ એક નાની સંખ્યા છે, જે ફક્ત અને ફક્ત એક આશા બહેનો દ્વારા જ અમારો આ એક જે ટાર્ગેટ છે એ પૂરો થઈ શકે છે. ભારત સરકાર દ્વારા જે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે 15 જાન્યુઆરી સુધીમાં કે બધી જ જે છે આદિવાસી પ્રજા જે પીવીટીજી ગ્રુપમાં આવે છે એ લોકોને આવરી લેવા માટે એ લોકો જો સઘન પ્રયાસ કરી રહ્યા છે, તો આપણે પણ એમને મદદ થવું જોઈએ, સહભાગી થવું જોઈએ. અને જે અમે આશા બહેનો દ્વારા જ કરી શકીશું, જે લાઇન લિસ્ટ છે એ આશા બહેનો દ્વારા જ અમને મળી શકે તેમ છે. તેથી મારી દરેક આશા બહેનોને વિનંતી છે કે તમે અત્યારે અમને જે 2 કરોડ સુધીના જે કાર્ડ કઢાવવામાં મદદરૂપ થયા છો, તો હવે આ 50,000 છે જે બહુ ઓછી સંખ્યા કહેવાય 16થી 18 જિલ્લા વચ્ચેની. તો ચોક્કસથી અમને ભારત સરકારશ્રીને મદદરૂપ થવા માટે અમારે સહભાગી બનશો. તો કોઈને કંઈ સવાલ ના હોય તો એનો અર્થ એમ છે કે બધાને બધું જ સમજાઈ ગયું છે. કાં તો એનો બીજો એક અર્થ એવો નીકળે કે કોઈને કાંઈ જ નથી સમજાવ્યું. તો હું એનો શું અર્થ લઉં? હું આશા રાખું છું કે આશાબહેનોને બધું જ સમજાઈ ગયું છે. અને આમ તો તમે આટલા વર્ષોથી તમારા ગામમાં આરોગ્ય સેવાને લગતી કામગીરી કરી રહ્યા છો ફિલ્ડ લેવલે, તો તમારા ધ્યાનમાં હશે જ કે કયા લોકો આ ગ્રુપમાં આવી શકે છે. પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ જે એને નામ આપવામાં આવ્યું છે તે મુખ્યત્વે આદિવાસી પ્રજા છે કે જે આપણા ગુજરાત રાજ્યના 16 જિલ્લામાં, જેમાં તાપી છે, સાબરકાંઠા છે, વલસાડ છે, ભાવનગર છે, બનાસકાંઠા છે, આ બધા 16 જિલ્લા છે. એમાં અમુક ગામોમાં એના હેબિટેશન્સ એટલે કે વસવાટ છે, અમુક ફળિયામાં એમની વસ્તી હોય છે. તો એ વસ્તીમાં તમે દિવસ રાત જતા જ હશો અને તમે એમને ઓળખતા પણ હશો. તો હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યાં એ ગામની મુલાકાત લો તો ત્યાં જઈને ખાલી તમારે ખાતરી કરવાની છે કે એ ફળિયા અથવા તો એ વસ્તીના બધા જ લોકો પાસે આયુષ્માન કાર્ડ
છે કે નથી, અને જો ના હોય તો આપણે એમને આયુષ્માન કાર્ડ કાઢવામાં મદદ કરવાની છે. અને એમાં સ્વાભાવિક છે કે તમે તમારા લોગિન આઈડીથી જો એમનું કાર્ડ કાઢશો તો તમને એના ઉપર ઇન્સેન્ટિવ પણ મળશે. તો હું ફરીથી કહું છું કે હજી પણ જો તમને કોઈ સવાલ હોય તો આપણી પાસે હજી થોડો સમય છે, 10 મિનિટનો, તો તમે ચોક્કસથી પૂછી શકો છો. તો મને લાગે છે કે આ માહિતી જિલ્લા લેવલે પણ CDHOsને અને RDDને વ્યવસ્થિત રીતે લેખિત માહિતી મોકલવામાં આવી છે, અને તમારા સુધી પણ આ અંગે મિટિંગ કરીને માહિતી પહોંચાડવામાં આવી હશે. અને એ સિવાય પણ કદાચ જો આમ સેટકોમ પત્યા પછી પણ કોઈ સવાલ આવે તો તમે જરૂરથી પૂછી શકો છો. આપણા ટોલ ફ્રી નંબરને અન્ય માહિતી તો છે જ. તમારા જિલ્લાના જે DPC હોય એમને પણ આ અંગેની પૂરેપૂરી માહિતી આપવામાં આવી જ છે. તમે એમનો પણ સંપર્ક કરી શકો છો. અને ન હોય તો તમે ગમે ત્યારે આપણા ટોલ ફ્રી નંબર ઉપર પણ, આયુષ્માન ભારતના ટોલ ફ્રી નંબર અથવા કોલ સેન્ટર ઉપર ફોન કરીને પણ આની માહિતી મેળવી શકો છો. તો હવે હું આ સાથે જ આપણે કાર્યક્રમના અંત તરફ આવી રહ્યા છીએ, અને હું નીલમબેન અને મિલાપભાઈનો આભાર માનું છું કે એમણે આ માટે આપણને સમય આપ્યો. મિલ્ટાબેન વારંવાર સેટકોમમાં આવતા હોય છે એટલે મને મિલ્ટાબેન જીભે આવી ગયા. આજે આપણી સાથે નીલમબેન આવ્યા છે. તો નીલમબેન ખાસ એમને વિનંતી કરીને તરત તૈયાર થઈ ગયા કે આશાબેનો સાથે એમણે ફિલ્ડ લેવલે પણ ઘણું કામ કર્યું છે, એટલે જ્યારે આશાબેનો સાથે વાર્તાલાપ કરવાની વાત આવી તો એ તરત જ તૈયાર થઈ ગયા. અને મિલાપભાઈ પણ MNEનું કામ જુએ છે, એટલે કે આપણે જેટલો પણ ડેટા હોય, ગ્રીવાન્સીસ હોય, તમને બધાને ખ્યાલ છે કે આયુષ્માન ભારત યોજનામાં ગ્રીવાન્સ એટલે કે ફરિયાદ નિવારણનું કામ છે. કોઈ હોસ્પિટલ કંઈ ખોટું કરીને રહીને કરતી નથી ને, એ બધું મોનિટરિંગનું કામ જે છે એ મિલાપભાઈ જુએ છે રાજ્ય કક્ષાએ. તો એમને પણ સતત કદાચ ડે ટુ ડેમાં તમારા સંપર્કમાં નહીં હોય, પણ તમારા થકી જે ડેટા જનરેટ થાય છે, તમારા થકી જે ફરિયાદો આવે છે, એ બધાનું મોનિટરિંગ મિલાપભાઈ કરે છે. અને એમણે પણ જ્યારે તમારી સાથે સીધા વાર્તાલાપ કરવાની વાત આવી તો તરત તૈયાર થઈ ગયા અને આપણને સરસ માહિતી આપી. તો હું ખાસ નીલમબેન અને મિલાપભાઈનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. અને બહેનો, ફરીથી કહું છું, આ અંગે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો જરા પણ મૂંઝાતા નહીં અને તરત જ પ્રશ્ન પૂછશો. અને હવે આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.